સ્વર્ગસ્થ નીતાબેન ઉર્ફ મૃદુલાબેન મોદી, ઉંમર વર્ષ 81, તે સ્વ શ્રી નવનીતલાલ હરિલાલ મોદી તથા સ્વર્ગસ્થ વિમળાબેન મોદીના પુત્રવધુ, શ્રી અનિલભાઈ મોદીના ધર્મપત્ની, સરલાબેન ઉર્ફે સ્મિતાબેન અશ્વિનભાઈ શેઠ, રમેશભાઈ, સુધાબેન, રાજેશભાઈ તથા અશોકભાઈના ભાભી, આશીષભાઈ અને અનીશભાઈના માતુશ્રી, રીનાબેન અને પૂર્વીબેનના સાસુ, પ્રથમ અને ખુશીના દાદી, શોભાબેન, ગીતાબેન તથા લીનાબેનના જેઠાણી, ચિરાગ, શીતલ, પિંકી, તેજસ મહેતા, શિલ્પન, સમીર, ખુશ્બુ અને ખુશાલી આદિત્ય રાજપૂતના કાકી, રૂપલ નીતિશભાઈ કાપડિયાના મામી, પિયર પક્ષે સ્વર્ગસ્થ સાકળચંદ જીવનલાલ શાહ તથા સ્વર્ગસ્થ લીલાવતીબેનના દીકરી, સ્વર્ગસ્થ હેમલતાબેન જશવંતલાલ મુછાળા, સ્વર્ગસ્થ વિનોદભાઈ, સ્વર્ગસ્થ મુકુંદભાઈ, ગિરીશભાઈ, મીનાબેન, હર્ષદ શાહના બેન, આરતી, વૈશાલી, શીતલ, નીરવ, હેતલ, ભૂમિત તથા ભાવનાના ફઈ, અપૂર્વા, હિના, મલાવ અને મિનલના માછી, જે મંગળવાર જેઠ સુદ એકાદશી તારીખ 18/6/2024 શ્રીજી ચરણ પામ્યા છે. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપે, ભગવાનને પ્રાર્થના કરીએ. હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ લાગીએ, શરણ મળે સાચું તમારું હે હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. જો વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 ના બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે સેવી નથી, દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નીતાબેન એટલે કે મૃદુલાબેનના અવસાન પ્રસંગે જે પણ ભાઈઓ બહેનો, પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ સ્વયં પોતે આવીને સ્મશાન યાત્રાથી લઈ અત્યાર સુધી ફોન, મેસેજ કે પત્ર દ્વારા આ પરિવારને સાંત્વના અને લાગણી આપી છે, એ બદલ સમગ્ર પરિવાર આપ સૌનો ઋણ સ્વીકાર કરે છે. પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. અહીંયાથી ભગવદ નામ લેવાનો પ્રયાસ કર્યો. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાયું હોય, ગવાયું હોય તો ભગવાન પાસે અને આપ સૌ પાસે ક્ષમા યાચીએ. પ્રાર્થના સભા અહીંયા પૂરી કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.